આજ રોજ અમદાવાદના નરોડા ખાતે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવ બંધુ ભગીનીએ ભાગ લીધો હતો અને શોભાયાત્રાને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી। આ શોભાયાત્રાનું પ્રસ્થાન ગોકુલ ડુપ્લેક્સ શ્રી જીતુભાઈ ગૌરના નિવાસ સ્થાનેથી શરૂ થઈ ત્યાંથી કઠવાડા રોડ ગોકુળિયા હનુમાન થઈ વ્યાસવાડીથી માછલી સર્કલ થઈ નરોડા ગામ મસ્ટર સ્ટેશન ખાતે પહોંચી હતી। ત્યારબાદ ત્યાંથી ભરવાડવાસ થઈ અને ખોડિયાર માતાના મંદિર પાસે પહોંચી હતી। આ યાત્રા ત્યાંથી પાયલનગર થઈ માધવ ગાર્ડન થઈ પ્રભુ પાર્ક થઈ માધવબાગ થઈ અને પરશુરામ સર્કલ ખાતે આ યાત્રાના સમાપન વેળાએ ભગવાન પરશુરામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરતીનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભૂદેવોએ લીધો હતો અને ત્યારબાદ બ્રહ્મ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો હરખભેર ભૂદેવોએ લાભ લીધો હતો। આ કાર્યક્રમની સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં ભૂદેવોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિપુલભાઈ રાવલ તેમજ ચંદ્રેશ જોશીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। આ યાત્રામાં નાના મોટા સૌ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભગવાન પરશુરામ જન્મોત્સવની આ શોભાયાત્રામાં નામી અનામી મહાનુભાવો અને અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ ભાગ લીધો હતો અને શોભાયાત્રાને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। જિગેશ પટેલ સાથે માલવ વ્યાસ, AB+ ન્યૂઝ, અમદાવાદ। નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર તરફથી દરેકને હર હર મહાદેવ। આ અમારી યાત્રાને 5મું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે અને આ વખતે અમારા બ્રહ્મદેવો ઘણા જોડાયા છે અને અમારી એવી આશા છે કે આવતી સાલ પણ આનાથી વધારે બ્રહ્મદેવો જોડાશે અને આવી રીતના અમે સમસ્ત બ્રહ્મ સમાજના માધ્યમથી આવી રીતના કે દરેક જગ્યાએ એમ કે આવી આરતીઓ થાય અને આવી મહાસંમેલન થતા રહે અને પરશુરામ દાદાની શોભાયાત્રા બહુ વિશાળ નીકળતી રહે। હર હર મહાદેવ। વિપુલભાઈ રાવલ, નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ। આજે જે દાદાની અમારી જે જન્મોત્સવની જે શોભાયાત્રા હતી એમાં ઘણા બધા ભૂદેવો અમારી સાથે જોડાયા અને એટલી વિશાળ શોભાયાત્રા નીકળી છે કે જેની કોઈ કલ્પના ના કરી શકાય। આજે અમારે ત્યાં આટલા બ્રહ્મદેવો જોડાય છે, વત્તા એક સારો એવો અમને પ્રતિસાદ મળ્યો છે કે જેથી અમારે બ્રહ્મ સંગઠનનો પણ એક અમારે છે। બીજું કે સાથે સાથે અમારે અત્યારે આજે એક મહાઆરતી કરીએ છીએ કે જે દર મહિને ત્રીજના દિવસે અમે દાદા ત્યાં આરતી કરીએ છીએ અને એ આરતીમાં પણ અમારી સાથે સારું એવું બ્રહ્મ સંગઠન અમારી સાથે જોડાય છે। હર હર મહાદેવ, જય પરશુરામ। આજ રોજ નરોડા બ્રહ્મ સમાજ તરફથી પરશુરામની છઠ્ઠી નગરયાત્રા કાઢવામાં આવી। 6 વર્ષથી સતત નગરયાત્રા કાઢતા અમારો બ્રહ્મ સમાજ એક છે, નેક છે, સેવા કાર્યોમાં આગળ છે અને બ્રહ્મ સમાજની આ યાત્રામાં સફળ બનાવવા નરોડા ગામના તમામ કોમ લોકોએ અમને પ્રોત્સાહન આપ્યું, સહકાર આપ્યો અને અહીંયા આગળ અમે પરશુરામ ચોક છે છેક આપણે હરિદર્શનથી નગરયાત્રા કરી આખું ગામની પરિક્રમા કરી છેલ્લે અહીંયા આગળ અમે પરશુરામ ચોક સર્કલે આવીએ છીએ અને અહીંયા આગળ હર્ષોલ્લાસ સાથે બધા ભૂદેવો ભોજન પણ લે છે, અલ્પાહાર પણ લે છે અને બહુ સરસ પ્રોગ્રામ રહ્યો। આવી રીતે દર વર્ષે ભગવાન પરશુરામના આશીર્વાદથી અમે કાઢતા રહીએ। ઓ પ્રમુખશ્રી, આ અમારા ગોપીભાઈ મહામંત્રી છે બ્રહ્મ સમાજના અને આ ગોપીભાઈ આમની સખત મહેનતથી નરોડા ગામના આજુબાજુના વિસ્તારમાંથી વસેલા બ્રાહ્મણો, નરોડા ગામના લોકલ બ્રાહ્મણો અને તમામ બ્રાહ્મણો એકતા સાથે આ નગરચર્યા કરીએ છીએ, પરશુરામ દાદાની યાત્રા કાઢીએ છીએ
આવી રીતે હર વર્ષે નીકળે. અમારા વિપુલભાઈ પ્રમુખ છે. આ પ્રમુખને આ મહામંત્રીની બેની જબરજસ્ત જોડી છે. આમ રામ બલરામ જેવી જોડી છે. ભગવાન એમને હંમેશા આવું આયોજન કરવાની શક્તિ અને ભક્તિ આલે એવી દાદા પરશુરામના ચરણોમાં. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું એટલે એબી પ્લસ ન્યૂઝ.